અડધી એક કલાક જોરદાર વરસાદ થઈ રહ્યો છે. ભાવેશ સુરપુરા, કરુણા પંચાલ, ભૂપેશ પટેલ, દિનેશ રથિયા, જય દ્વારકાધીશ. તો દ્વારકાનું દ્રશ્ય છે, દ્વારકાનો મેઇન પોશ એરિયા છે. કરીબન આ ગણપતિ ચોકથી જોધાબા માણેકનો રોડ છે. કંઈ જ વિઝ્યુઅલ નથી, એવું જોરદાર વરસાદ પડી રહ્યો છે. અને છેલ્લા અડધી કલાકથી આજે છે વરસાદ ચાલુ છે. હવે થોડો પવન વધ્યો છે, થોડી વાર પહેલા તો પવન પણ ઓછો હતો અને જોરદાર સુંદર એવો વરસાદ, એક જ ધારો વરસાદ. બહુ જ ઓછો પડતો છે એક ધારો વરસાદ દ્વારકાની અંદર, પણ અત્યારે એક ધારો વરસાદ જતો થઈ રહ્યો છે. આ જોધાબા માણેકનો રોડ છે, ગણપતિ ચોકથી જોધાબા માણેકના પુતળા સુધી જે જવાહર રોડ કહેવાય છે, એ જવાહર રોડનું આ લાઈવ છે. લોકો, દ્વારકાના લોકો છે, એ તમે જોઈ શકો છો. સામે એક ફેમિલી છે કે જે નાહવા માટે જે નીકળ્યા છે, વરસાદની મજા લેવા માટે થઈને. તો ઘણા બધા એવા છે કે જે દ્વારકાની ફેમિલી વરસાદની મજા લેવા માટે થઈને નીકળી હોય. તો છેલ્લી અડધી કલાકથી જોરદાર વરસાદ છે, એક ધારો વરસાદ છે. કારણ કે એક ધારો વરસાદ દ્વારકાની અંદર બહુ જ ઓછો પડતો હોય છે. દ્વારકાની અંદર જનરલી એવું બનતું હોય છે કે ઝાપટું આવે અને પછી થોડી વાર રહીને રહી જાય, પણ અત્યારે આજનો આ વરસાદ છેલ્લી અડધી કલાકથી નોનસ્ટોપ જોરદાર ચાલુ છે. ભારત અને આપણે ગણપતિ સાઈડ જઈએ થોડું. વીજળીના પણ લાઈવ પણ થાય છે, સાથે વીજળી પણ તમે જોઈ શકતા હશો. તો આપણે ગણપતિ સાઈડ જઈએ. ગણપતિ થોડોક પોશ એરિયા છે દ્વારકાનો, કે જ્યાં મોસ્ટ બધા લોકો જે મળતા હોય છે. સિમોની વરસાદની મજા લેવા નીકળ્યા છો? દ્વારકામાં અત્યારે આવો વરસાદ આપણે બહુ ઓછો પડે જ ને. દ્વારકામાં એવું કઈ નહીં, લેડીઝ માટે એકલા ગમે ત્યારે નીકળી શકે ને. અચ્છા, તમે લાઈવ છો? તમને બધા જોઈ છે? કારણ કે આપણે અહીંયા એવું હોય કે 2-5 મિનિટનું ઝાપટું આવતું હોય. આવો અડધી કલાક કન્ટિન્યુઅસ છે એ બહુ જ ઓછો આવતો. રાઈટ. જો અહીંયા બીજા અમે લોકો લાઈવ છો. દ્વારકાની વાત જ એ છે આ કે લેડીઝ જે છે એકલા નીકળી શકે છે. અત્યારે રાત છે પણ અહીંયા લેડીઝ જે છે, દેરાણી જેઠાણી છો ને? દેરાણી જેઠાણી છે, બેન, દેરાણી જેઠાણી ને બેન. અહીંયા પીવા જેવું નથી, લેડીઝ એકલા રાત્રે પણ વરસાદની મજા લેવા નીકળી શકે છે. પેલા વરસાદની મજા લેવા નીકળ્યા છે. શું છે? પેલા વરસાદની મજા લેવા નીકળ્યા છે. અને આપણે ત્યાં જનરલી એવું હોય કે ઝાપટું આવે અને રહી જાય. અત્યારે આજે આ એવો વરસાદ છે જોરદાર, લગભગ અડધી કલાકથી આ કન્ટિન્યુઅસ ચાલુ છે. અડધી કલાકથી કન્ટિન્યુઅસ ચાલુ છે. અમે તો ગોમતીજી, છપ્પનચેરી બધું ચક્કર મારીને પાછા ગણપતિ ચોકમાં આવ્યા છે અત્યારે. અચ્છા, ગોમતીજી ને છપ્પનચેરી ને બધું ચક્કર મારી આવ્યા. હા, બધું ચક્કર મારીને. વાહ. તો ગણપતિ ચોકનો પોશ એરિયા છે આ, અને જોઉં છું એ રીતે કે અહીંયા લેડીઝ પણ જે છે એકલી મોજ મજાથી પહેલા વરસાદમાં નાહવા અને પહેલા વરસાદની મજા લેવા માટે થઈને નીકળ્યા છે. આજે સન્ડે છે, ઘણી બધી દુકાનો બંધ હોય છે. ઘણા બધા લોકો છે મારી સાથે જોડાયેલા. ભાવેશ મિત્ર, અક્ષર, ગુજરાકા ભાટી આપણી સાથે છે. દ્વારકા ટુડેના જે ખંભાળિયા, સોરી છે બેટ દ્વારકા, અને ક્યાંથી કવરઅપ કરે છે ઓખાથી. જોધાબા પાર્ટી, જય દ્વારકાધીશ. નીતિશ પટેલ, જય દ્વારકાધીશ. જીતેન ચોપડા, અને
પંડ્યાભાઈ શું કહેશો વરસાદ વિશે, દ્વારકાના વરસાદ વિશે શું કહેશો? પંડ્યાભાઈ છે આપણી સાથે, દ્વારકાના વરસાદ વિશે શું કહેશો અત્યારે? અરે અત્યારે દ્વારકામાં બહુ વરસાદ છે. હા અત્યારે દ્વારકામાં બહુ વરસાદ છે. આવો વરસાદ મેં કોઈ દી પહેલા જોયો નથી હા અને અતિવૃષ્ટિ જેવો વરસાદ છે. દ્વારકાધીશની ખૂબ દયા છે હું ભગવાન. એકચ્યુઅલી એ જ વાત કરી રહી છું અત્યારે લાઈવની અંદર કે અહીંયા દ્વારકામાં જનરલી ઝાપટા આવતા હોય છે, પણ આજે અત્યારે આ વરસાદ નવીન છે કે કન્ટિન્યુઅસ લગભગ પોણી કલાકથી ચાલુ છે. અત્યારે જે વરસાદ આવે છે એ લગભગ પોણી કલાકથી આ કન્ટિન્યુઅસ ચાલુ છે અને બહુ જ સારો વરસાદ છે. દ્વારકાધીશની અસીમ કૃપા છે. હા આપણે થોડી પણ ગરમી ઓછી થશે, રાઈટ? શું કહેશો વરસાદમાં લાવ બોલો. અત્યારે ઓચિંતાનો એવો અનરાધાર વરસાદ આવી ગયો છે કે કાંઈ ખબર જ નથી કે દ્વારકા શહેરની આની પહેલા દ્વારકાવાસીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ આવે ને આવે, પણ આજે સાંજે અડધી કલાક પહેલા જે મોસમે મિજાજ બદલ્યો છે એ અત્યારે લાઈવ તમે જોઈ રહ્યા છો. જોરદાર વરસાદ છે. પોરબંદરથી આપણી સાથે કોક છે. થોડું મને કોમેન્ટ જોવામાં પ્રોબ્લેમ થાય છે તો ચાલુ છે લાઈવ જ છે. તો એ કહી રહ્યા હતી કે ઘણા ટાઈમ પછી આફ્ટર અ લોંગ ટાઈમ કે આવી રીતે આખું કન્ટિન્યુઅસ અડધી પોણી કલાક વરસાદ ચાલે એવું દ્વારકામાં બહુ જ ઓછું બનતું હોય છે. ઝાપટા જ આવતા હોય છે જનરલી દ્વારકામાં. એટલે મને થયું કે લાવ આજે તો આ લાઈવ ખરેખર કરવા જેવું છે, કારણ કે યુનિક વરસાદ છે દ્વારકા માટે કહીએ તો. આપણી સાથે બીજા પણ લોકો છે. અમે લોકો લાઈવ છો દ્વારકા ટુડે. શું કહેશો જય દ્વારકાધીશ. વરસાદ વિશે, દ્વારકા વિશે? દ્વારકામાં વરસાદની પ્રથમ બેટિંગ ખૂબ જ ધમાકેદાર રહી, ખૂબ અખંડ મોજ. જય દ્વારકાધીશ. શું કહેશો? નહીં કયો જમી લીધું? ભજીયા બધા ભાઈબંધ ભેગા થયા છો તો ઘરે બને છે ભજીયા ને ચોમાસાનો ફેવરિટ આઈટમ જે કહેવાય ભજીયા, એ ઓલરેડી એના ઘરે બને છે. ગરમા ગરમ નાઈ ધોઈને ખાવાના છીએ ખાવા. અચ્છા એવું છે. શું કહેશો? એટલે વરસાદની આનંદ લઈ લે. જય દ્વારકાધીશ. મોજ દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ગણપતિ ચોકનો પોશ એરિયા છે કે જ્યાં જનરલી લોકો જે છે અહીંયા આવતા હોય છે. અહીંથી જે બીજો રસ્તો છે સામેની સાઈડ છે કે ક્યાં ખાલ સવારે લગભગ પાણી ભરાયેલું હશે અને બહુ બધા બ્રેકિંગ ન્યૂઝમાં પણ તમને જોવા મળશે કે દ્વારકા પાણીમાં. હું પહેલાં આજે જ આપી દઉં એડવાન્સની અંદર કે દ્વારકા જે છે પાણીમાં. બહુ જ મસ્ત વરસાદ છે. ખરેખર તમે લોકો ક્યાંથી જોઈ રહ્યા છો? તમારા ગામમાં હાલ અત્યારે વરસાદ છે કે નહીં કોમેન્ટ કરો. જય દ્વારકાધીશની કોમેન્ટની સાથે સાથે એ પણ કોમેન્ટ કરો, કારણ કે અત્યારનો વરસાદ દ્વારકાની અંદર બેસ્ટ છે, યુનિક છે, અલગ જ છે. આવો વરસાદ મેં લગભગ આવો વરસાદ ક્યારે જોયો છે તમે? બહુ ઓછો. સ્ટાર્ટિંગમાં આવો વરસાદ પહેલો પડ્યો છે. સ્ટાર્ટિંગમાં ક્યારેય આપણે અહીંયા આવો વરસાદ નથી પડ્યો કે આ લગભગ હું નહીં માનતું તો 8 ને 5 10 થી આ સ્ટાર્ટ થયો છે આ વરસાદ. અત્યારે કરીબ 9 વાગવા આવ્યા હશે. સ્ટાર્ટિંગ જ વરસાદ આપણો સારામાં સારો રહ્યો છે. હા. બહુ વરસાદ સુધી જોવા નથી મળ્યો આપણે. ઈ જ કહું છું. મેં લાઈવ જ એ રીતે કર્યું કે સારામાં સારું કૃપા થઈ ગયા. હા કે આજે જોરદાર વરસાદ છે, કારણ કે આવો વરસાદ દ્વારકામાં જોવા નથી મળતો કે જે અડધી પોણી કલાક સુધી કન્ટિન્યુઅસ ચાલુ હોય. અને પૂરો આખો દિવસ સારામાં સારો આપ્યો છે. હા, અને એક બીજી પણ જે આમ કે લોકવાયકા કહી શકાય કે ગઈકાલે શનિવાર હતો અને શનિવારથી જ વરસાદ જે છે શરૂઆત થઈ છે. એટલે મેં તો સાંભળેલી વાત છે આ લોકવાયકા છે દાદી નાનીના મોડે કે જ્યારે શનિવારે વરસાદ આવે ત્યારે એવું કહેવાય કે શનિવારથી શનિવાર સુધી કન્ટિન્યુઅસ વરસાદ છે લંબાતો જ રહે, લંબાય જ. એટલે અહીંયા પણ એવું કહેવાય છે કે જો શનિવારથી વરસાદ ચાલુ થયો છે તો આવતા શનિવાર સુધી ચાલુ જ રહેશે. એને અન્ની લઈ જશે કોણ? ચલો આમાં રિક્ષા પણ બંધ પડી ગઈ છે અને તુક્કા મારવા પડે છે રિક્ષાના. એટલે વરસાદની ક્યાંક મજા હોય છે તો વરસાદની ક્યાંક સજા પણ હોય છે. વીજળી પણ થઈ રહી છે. વીજળી આઈ થિંક કે આસપાસના એરિયામાં હશે, અહીંયા નહીં હોય કારણ કે એટલો બધો એવો અવાજ નથી આવતો, પ્રકાશ દેખાય છે.
એક આ વરસાદમાં છે ને સૌથી મોટી હોય ને આ વસ્તુ કે પ્રોબ્લેમ, ઈચ્છા તો થાય કે બહુ જ વરસાદ આવે પણ વરસાદ પછીની જે હેરાનગતિ કે લાઇટ ફૂલ. અને આપણી સાથે TV9 ના રિપોર્ટર વરસાદ ક્યારે આવે, વરસાદ તો સોરી વીજળી ક્યારે આવશે, લાઇટ ગઈ. લાઈટ ગઈ છે. લાઈટ ક્યારે આવે એ તો હવે હરિલા સાહેબ ને પૂછીએ તો જ ખબર પડે. હરિલા સાહેબ ની કામગીરી કઈ પ્રકારની છે તે એક મોટો પ્રશ્ન છે. જોયા કેટલી વારમાં લાઈટ આવે છે. યાત્રિકો છે. અરે યાર આમાં તો લાઈવમાં હવે કોઈના મોઢા પણ નહીં દેખાય. મને લાગે તો લાઈવ મારે કટ કરવું પડશે કારણ કે અહીંયા લાઈટ થઈ ગઈ છે. હા વીજળી પણ થાય. એટલે વરસાદની જો મજા હોય મસ્ત ગરમા ગરમ ભજીયા ખાવાના, ઠંડી ઠંડી આબોહવા હોય, માટીની ભીની સુગંધ હોય, કેવી મજા યાર. વરસાદની કેટલી બધી મજા છે. ધીમું ધીમું મ્યુઝિક હોય અને મ્યુઝિક ના હોય તો પણ વરસાદનો જે અવાજ છે ખરેખર આપણે એકદમ શાંતિથી બેઠા હોય, ગરમ ચાનો કપ હોય, પ્લેટમાં ભજીયા હોય, આખી મજા જ અલગ છે. અને કોઈ મ્યુઝિક ન સાંભળીએ તો કાંઈ નહીં, પણ ત્યારે આપણે જસ્ટ આ પાણીનો અવાજ જો સાંભળીએ, જે કોરા પડે છે એનો અવાજ જો સાંભળીએ તો પણ એકદમ મજા આવી જાય. આપણે કહેવાય ને કે કુદરતનો આ જે મ્યુઝિક છે, કુદરતનું સંગીત છે. આ વરસાદ પડવો જે છે, દરિયાના મોજા જે છે, એ બધા કુદરતી સંગીતને જે આપણે સાંભળવાનો જે એક લાહવો મળતો હોય છે. कहाँ जायो યાત્રિકો છે, આપણે ટ્રાય કરીએ એમના સાથે વાત કરવાની, પણ લાગે છે કે ઉતાવળમાં છે. તો તમે લોકો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો? અને ધાંગધ્રા સુરેન્દ્રનગરમાં વરસાદ નથી. અરે વીજળીઓ પણ થાય છે. વિરાણી ભરત ઠાકોરની છે કોમેન્ટ. જગુભા વાઘા જય દ્વારકાધીશ. અનિલ ચૌહાણ જામનગરથી આપણી સાથે. અનિલ ચૌહાણ જય દ્વારકાધીશ. ઘણા બધા લોકોની જય દ્વારકાધીશની કોમેન્ટ છે. વિઝ્યુઅલ બરાબર નથી એટલે હું હવે લાવ્યો ચેક કરું. વરસાદ તો એવો ને એવો જ છે. બહુ મસ્ત વરસાદ પડી રહ્યો છે ને મેં જેમ પહેલાં લાવ્યું મને જે ચાલુ કરવાનું જ મન થયું એટલા માટે જ થયું કે ઘણા બધા સમય પછી આઈ થિંક મને યાદ નથી આવો વરસાદ કે 8:01 વાગ્યાનો લગભગ 8 ને 5:10 આ વરસાદ શરૂ થયો છે. હજી સુધી એ જ એક જ ધારે એક ધારનો વરસાદ, એક જ ધારનો એવો સુંદર વરસાદ પડી રહ્યો છે ને કે અદ્ભુત વરસાદ લાગે છે. દ્વારકામાં આવો વરસાદ ક્યારે જોવા નથી મળતો. ઝાપટા હોય છે દ્વારકાની અંદર પણ આવી રીતના વરસાદ ઓછા હોય છે. તો ચાલો ફરી પાછી લાઈવ થઈશું. આવી જ કંઈક કિશોર બહાર આવી, પપ્પી જોશી આપણી સાથે. એમને ઘણા ટાઈમે આવો વરસાદ હશે. તમે આવો વરસાદ જોયો જ ક્યારે? પેલા વરસાદનો આનંદ લેવા માટે જ રાત્રે નીકળ્યા છીએ. પેલા વરસાદનો જ આનંદ લેવાનો એમ નહીં, પેલા વરસાદનું તો બરાબર છે પણ કન્ટિન્યુઅસ અડધી પોણી કલાક સુધી આવો વરસાદ મને યાદ નથી. હા ભારે મેઘ ખાંગાત્યા એટલે હું લાઈવ એટલે મેં કર્યું કે આવો વરસાદ દ્વારકામાં લગભગ આ પહેલી વાર હશે. આઈ થિંક અમારી લાઈફમાં પહેલી વાર જોયો. અચ્છા તો પોપી જોશીની લાઈફમાં પહેલી વાર હોય તો મારી લાઈફમાં તો પહેલી વાર ઓફકોર્સ હોય. બાય જય દ્વારકાધીશ બોલો યાર. ઓકે જય દ્વારકાધીશ. લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. તો ચાલો હું લાઈવ सुनिए ऐसे ही लाइव है मेरा पेज. कहाँ से आए हो आप? मध्य प्रदेश से हो. क्या नाम है आपका? आर्यन तिवारी. मैं यहाँ द्वारका शारदा पीठ में पढ़ाई करता हूँ. अच्छा आप यहाँ पे ही पढ़ाई कर रहे हो? अच्छा यहाँ की. वैसे आप मध्य प्रदेश के हो अभी यहाँ पे रह रहे हो? मध्य प्रदेश रीवा से हूँ. यहाँ पढ़ाई करता हूँ 6 साल हो चुके हैं. द्वारका में बारिश, अभी ये बारिश के बारे में क्या कहेंगे आप? बारिश तो बहुत बारिश तरह हो रही है. बहुत अच्छा लग रहा है बारिश देखकर. झमाझम बारिश हो रही है. झमाझम बारिश हो रही है. झमाझम बारिश हो रही है. यहाँ भी नहीं है. बारिश में थोड़ा ठंडक मौसम होगा. अच्छा है.
जय द्वारकाधीश बोल दीजिए। ठीक है। अच्छा मध्य प्रदेशના પણ અહીંયા જે છે ભણતર કરી રહ્યા છે TV9 પત્રકાર રિપોર્ટર. ચાલો તો હું હવે મને પણ ઈચ્છા નથી થતી લાઈવ બંધ કરવાની, કારણ કે અહીંયા ઊભીને વરસાદની મજા લેવી, તમારા સાથે કનેક્ટ થવું, તમારા બધા લોકો સાથે કનેક્ટ થવાની એક મજા જ અલગ છે. અને સાચે જ યાર આ અત્યારે જે વરસાદ પડી રહ્યો છે દ્વારકાની અંદર, જસ્ટ કંઈ કહેવા મને એમ થાય છે કે હું કેટલું બધું બોલું અને એમ થાય છે કે હું શું બોલું, કારણ કે આજુબાજુ એટલા શોર બગર ટીચા થઈ રહ્યા છે કે મને શબ્દ નથી મળતા. યાત્રિકો પણ છે સાથે જ. બેન કઈ જગ્યાએથી આવો છો? કઈ જગ્યાએથી આવો છો? ગુજરાતી, હિન્દી? કઈ જગ્યાએથી આવો છો? સુરતથી. અરે સુરતમાં તો જોરદાર વરસાદ પડતો હશે. અચ્છા હા, તમને અહીંયા પણ મળી ગયો. સુરતથી પણ પડે છે અને અહીંયા પણ પડે છે, અહીંયા પણ વરસાદ પડી ગયો. તો આ ગણપતિનો પોચ છે અત્યારે ખબર નહીં હોય તમને, લાઇટ વગર આઈ થિંક દેખાતું હશે, નહીં દેખાતું હોય. હું વારે વારે પોકેટને તો સાફ કરું છું. હાલો હવે મને પારસ પણ બોલાવા આવી ગયા છે. ચાલો અને આ જે રસ્તો જાય છે પારસ, અહીંયા પાણી ભરાણું હતું અત્યારે. હાલો આપણે એક સીન બતાવતા જાય. આવતીકાલે લગભગ બધા બ્રેકિંગ મારશે જ દ્વારકા પાણીમાં. આપણે અત્યારે બતાવી દઈએ કે દ્વારકા પાણીમાં ચાલુ થઈ ગયું છે. હું એવી બ્રેકિંગ મારું છું ઇન એડવાન્સ. અહીંયા લોકો રાત્રે વરસાદમાં નાહવા નીકળે એટલે મોસ્ટ ઓફ દ્વારકાવાસીઓ આ રોડ ઉપરથી રાવરાને જોવા જાય, જે ભદ્રકાલી ચોક કહેવાય છે, ભદ્રકાલી એરિયા કહેવાય છે. અને એ એરિયાની બનાવટ જ એવી છે. આખું જરા તમે ઢાળ જોઈ લો કે ગણપતિ ચોકથી આખું જરા ઢાળ શરૂ થાય છે. લગભગ આખા ગામનું પાણી છે અહીંયા ઠલવાય છે. એટલે અહીંયા જે ભદ્રકાલી ચોક છે ત્યાં પાણી જે છે સખત ભરાય છે. એક દિવસ સુધી અહીંયા પાણી જે છે આ ભરાયેલું રહેતું હોય છે. તો આપણે એક નજર કરી લઈએ. ખબર નહીં લાઇટ વગર તમને દેખાશે નહીં દેખાય. ચલો બહુ પાછળ બેકગ્રાઉન્ડમાં બોલી રહ્યું છે કે બેટ દ્વારકા પણ ખૂબ વરસાદ છે. તો અહીંયાથી ચાલુ થઈ ગયું છે પાણી. અત્યારે મને કાંડા ફૂટ પાણી વચ્ચે જ આગળ જતા જતા ખબર નહીં કે મારે ચપ્પલ ખબર આગળ જતા જતા ખબર નહીં. તો આ એરિયો ભદ્રકાલી ચોક કે ત્યાં પાણી ભરાતું હોય છે. લોકો ગઈકાલનું બ્રેકિંગ હું આજે મારીશ. અહીંથી કરી અને સામે જે ગુરુ પ્રેરણા હોટલ છે, આશાપુરા માતાજીનું મંદિર છે, ભદ્રકાલી માતાજીનું મંદિર છે, અતિ પ્રાચીન અને પૌરાણિક માતાજી ભદ્રકાલી માતાજી. તો ઘણું બધું પાણી ભરાયેલું છે. લાઇટ ક્યારે આવશે? વરસાદ એવો છે કે લાઇટ આવે કે ના આવે કન્ફ્યુઝન છે, કારણ કે વરસાદ જ જોરદાર છે. એવો તો ગાડીનું વ્હીલ થોડુંક ડૂબેલું તમને દેખાતું હોય છે. ભદ્રકાલી ચોકમાં અહીંયા પાણી જે છે ભરાતું હોય છે. તો આમ બાજુ યાત્રિકો છે, કંઈક ચર્ચા વિચારણા થઈ રહી છે.
અહીંના છે કે યાત્રિક છે? અહીંના છો કે યાત્રિકો? ક્યાં શું પ્રશ્ન શું છે? મારી બાઇક રેન્ટ ઉપર લઈ ગયા છે. હવે એને સ્ટેશને જવું છે. અચ્છા. તમે ત્યાં જશો તો પણ ફસાશો. ટ્રેન હા. લેટ છે 2:30 વાગે. ઓ સોમનાથ વાળી લેટ ચાલે લેટ ચાલે છે, કામ ચાલુ છે એટલા માટે. અહીંયા તમે રહો. હા. અરે આંટી વિડીયો ના અરે હા યાર. તો આવી જે એક બાજુ વરસાદની મજા આવે છે કે આવી પ્રજા પણ જે યાત્રિકો છે જે ફસાય છે, ટ્રેનો જે છે 2-3 કલાક લેટ છે, તો કહેવાય ને કે સાઈડ ઇફેક્ટ પણ આટલા જ જોવા મળતા હોય છે કે જ્યાં એક બાજુ આપણે મજા લેતા હોય કે વરસાદ આવે, બહુ સખત ગરમી થાય છે, અને બીજી બાજુ વરસાદની આવી જે બીજી સાઈડ છે એ પણ જોવા મળતી હોય છે કે યાત્રિકોને પરેશાની થતી હોય છે, આવી રીતે વીજળી વહી જાય અને પ્રોબ્લેમ્સ પણ થતી હોય છે. ગાડીઓ પણ બંધ થઈ જતી હોય છે, ધક્કા મારીને ગાડીને લઈ જાય છે. ચલો તો વળી પાછું આવું કંઈક યુનિક જોઈશું અને થશે કે આ લાઈવ થવું જ જોઈએ, લોકો સુધી આ પહોંચવું જોઈએ, અને કંઈક મજા જેવું હશે તો ફરીથી હું લાઈવ થઈશ. કારણ કે તમે પહેલાં કહ્યું એમ કે આજનો આ વરસાદ બહુ જ જોરદાર, લગભગ 8:05-10 આ વરસાદ જે છે એ શરૂ થયો છે. કેટલા વાગ્યા 9:15 એટલે કલાક જેવું થઈ જ ગયું. કલાકથી જોરદાર વરસાદ જે છે પડી રહ્યો છે દ્વારકાની અંદર. એક ધારો વરસાદ કેટલા ઇંચીસ થયો છે જાણીને આપણે આવતીકાલે દ્વારકાની અંદર બ્રેકિંગ નાખીશું. ફેમિલી છે દ્વારકાની રોડ ઉપર તમને જોવા મળશે જે પહેલા વરસાદની મજા લેવા માટે છે ને એ નીકળી છે. ફરીથી આપણે ગણપતિ ચોક પર પહોંચી જઈએ. ભટ્ટ આણંદથી દિનેશ જે વાલ્મિક, જય દ્વારકાધીશ. અનીશ ભટ્ટ, જય દ્વારકાધીશ. તારુબા માણેક, પિંકીભાઈ શીખ્યા, જય દ્વારકાધીશ. વરસાદ ચલો તો આપણે ગણપતિ ચોક પર ફરી પહોંચી ગયા. ફરીથી મળીશું આવતીકાલે. લાઈવ ધ્વજારોહણ તો હું કરીશ, એમાં તો મળીશું જ, અને આવું કંઈક ફરીથી યુનિક વરસાદ હશે કે દ્વારકાની અંદર યુનિક વાત હશે. રાજુભાઈ રવાણી, જય દ્વારકાધીશ. લાઈવ છો તમે ફેસબુક પર? લાઈવ છો? લાઈવ શું કહેશો દ્વારકામાં વરસાદ વિશે? લાઈવ ચાલુ છે. હા, 1 કલાકથી ચાલુ છે. પાછા મળીશું. લાઈક, કમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સાઉથ ને જય દ્વારકાધીશ.